નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીની આ શ્રેણીમાં આપણે હવે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 5.2 નું પાર્ટ 2. બરાબર, ચાલો જોઈએ સ્વાધ્યાય 5.2 નું પાર્ટ 2. એમાં આપણે પાર્ટ 1 માં આપણે 1 થી 10 પ્રશ્નોના જવાબો આપણે જોયા હતા વિડીયોમાં. એ વિડીયો જો પાછો તમારે જોવો હોય તો અહીંયા તમને આઈ બટનનું ક્લિક મળશે. એ આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને પાર્ટ 1 જોવા મળશે. હવે જોઈએ પાર્ટ 2. પાર્ટ 2 માં આપણે 11 થી 20 દાખલાઓ જોવાના છે. પ્રશ્ન 11 થી 20 દાખલાઓ જોવાના છે. સૌથી પહેલા જોઈએ આપણે 11મો પ્રશ્ન. 11મા પ્રશ્નમાં શ્રેણી આપી છે 3, 15, 27 અને 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? 54માં પદ કરતા 132 વધુ હશે. તો સૌથી પહેલા આપણે 54મું પદ શોધવું પડશે. શું શોધવું પડશે? 54મું પદ. અને 54મું પદ શોધવા માટે આપણને જોઈએ પ્રથમ પદ a. પ્રથમ પદ a છે 3 અને d છે a2 minus a1 તફાવત. તો 15 minus 3 એટલે 12 નો તફાવત છે. હવે કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? એટલે આપણને જોઈશે 54મું પદ a54. a54 એ આપણે શોધવાનું છે. તો a54 નું સૂત્ર શું આવશે? a plus 53d. a plus 53d. તો a54 બરાબર a plus 53d. a ની કિંમત છે 3 અને 53 અને તફાવત છે 12. 12 ગુણ્યા 15 કરો વિદ્યાર્થી મિત્રો અને કમેન્ટ કરો શું જવાબ આવશે. $636 બરાબર છે? ચેક કરી લો એકવાર. 636. 636 ની અંદર 3 ઉમેરો 639. 639. હવે આપણે 54મું પદ તો મળી ગયું, પણ એ 54માં પદ કરતા કયું પદ 54માં પદ કરતા 132 વધારે છે? તો આપણે એવું લખીએ અહીંયા 54માં પદ કરતા 132 વધુ હોય તેવું પદ. હવે એવું પદ પણ શોધવાનું છે. એવું પદ પણ આપણે શોધવાનું છે કે કયા નંબરનું છે. તો સૌથી પહેલા આપણે 54મું પદ આવી ગયું આપણું. તો એ 54મું પદ છે એ 54 પ્લસ આપણે 132 કરવાના છે. 132 આપણે એમાં સરવાળો કરીશું. એ 54 નું જે પદ આવ્યું એ છે 639. 639 3 આપણે પ્લસ કરીએ ને. 639 વત્તા 132 કરો. 132 શું આવશે? સરવાળો કરો. 600 ને 1 700 બરાબર. 9 ને 2 11 1 6 ને 1 7 અને 771. 771. હવે આ 771 કયા નંબરનું પદ છે? તો આપણે 771 ને ગણી લઈએ an. શું ગણી લઈએ? an. 771 છે an. અને આપણે અલગથી જ દાખલો ગણવો પડશે. 5.2 એમાં an છે 771. a ની કિંમત છે 3, d ની કિંમત છે 12. આપણે શોધવાનું છે n. કયા નંબરનું પદ હશે? તો an બરાબર a plus n minus 1 into d. an ની કિંમત છે 771, a ની કિંમત છે 3, n આપણે શોધવાના છે અને d ની કિંમત છે 12. 771 પ્લસ 3 છે ડાબી બાજુ આવે તો માઇનસ 3 અને n minus 1 અને 12. 771 માંથી 3 માઇનસ કરો તો 768 બરાબર n minus 1 અને 12. 768 નો ભાગાકાર કરવાનો 12 વડે. ભાગાકાર કરો શું જવાબ આવશે? n minus 1. ભાગાકાર કરો શું જવાબ આવશે? 768 ભાગ્યા 12. બોલો. 12 સત્તા 84 થઈ જાય. 12 5 72. 72 ના 4 અને 8. પછી 12 ચોક 48. આવ્યા 48? 64 આપણો જવાબ આવે છે. હા 48 લખાઈ ગયા. 64 બરાબર n minus 1. તો 64 પ્લસ 1 ઇક્વલ ટુ n. તો n બરાબર આવશે 65. એટલે આ જે પ્રશ્ન આપણને આપ્યો છે કે 54માં પદ કરતા 132 વધુ હોય એવું પદ જો હોય
તો એવું પદ આપણને મળશે, એ પદ 65મું પદ મળશે. કયું પદ મળશે? 65મું પદ. ચાલો જોઈએ એના પછીનો 12મો દાખલો. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત કેવા છે? સમાન છે. અને પદનો તફાવત 100 હોય, 100 માં પદનો તફાવત 100 હોય, તો 1000 માં પદનો તફાવત કેટલો હોય? તો આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે બે સમાંતર શ્રેણી નીચે મુજબ છે. પહેલી શ્રેણી છે એને આપણે સ્મોલ a થી દર્શાવીએ, તો a, પછી a1, a2, a3 એન્ડ ડોટ ડોટ ડોટ. આ પ્રથમ શ્રેણી છે, આ શ્રેણી 1 છે, બરાબર. અને બીજી શ્રેણી છે આપણે એને a1, a2 કેપિટલમાં, a3 ડોટ ડોટ ડોટ. આ આપણી શ્રેણી 2 છે. હવે આ બંને શ્રેણી જે છે, બે સમાંતર શ્રેણી છે, એમાં સામાન્ય તફાવત સરખો છે. સામાન્ય તફાવત કયો છે? સરખો છે. તો 100 માં પદનો તફાવત 100 છે. 100 માં પદનો તફાવત કેટલો છે? 100. એટલે તેમના 100 માં પદનો તફાવત, એટલે કે મેં અહીંયા એવું લખું કે a 100 100મું પદ થાય, અને 100મું પદ જો થાય તો a પ્લસ 99d થાય, એનું સૂત્ર, બરાબર છે. પહેલી શ્રેણીનું 100મું પદ, અને બીજી શ્રેણી એનું પણ મારે 100મું પદ શોધવું પડે. એનું 100મું પદ શું આવશે? a પ્લસ, એમાં કેપિટલ a આપણે લખ્યો છે, તો કેપિટલ a આવશે. શું આવશે? કેપિટલ a પ્લસ 99d, બરાબર. અને આમાં એ પણ લખી દઈએ કે સામાન્ય તફાવત d છે, જે બંનેમાં સરખો છે. ને સરખો છે એટલે આપણે એનું ચિહ્ન પણ, એના સંજ્ઞા પણ નાની જ રાખી છે, સ્મોલ d જ રાખ્યું છે, કેમ કે બંનેમાં સામાન્ય તફાવત કેવો છે? સમાન છે. એટલે આપણને પહેલું આ 100મું પદ મળ્યું, એ આ આવે, અને બીજી શ્રેણીનું 100મું પદ આવ્યું, તો a પ્લસ, કેપિટલ a પ્લસ 99d. આ આપણે બે મેળવ્યું. હવે આ 100 માં પદનો તફાવત, 100 માં પદનો તફાવત એટલે કે અહીંયા a સ્મોલ a 100 માઇનસ કેપિટલ A 100, આ બે પદોનો તફાવત કેટલો થાય છે? 100. કેટલો થાય છે? 100. હવે આ 100મું પદ જે છે, 100મું પદ છે, જે અહીંયા આપણે લખ્યું છે, બરાબર. તો આપણે આ કિંમત એના નીચે લખીશું કે a પ્લસ 99d એ સ્મોલમાં છે, એટલે સ્મોલમાં, માઇનસ કેપિટલ A માઇનસ કેપિટલ A માઇનસ આપણે આ લખીશું આ બીજા પદ માટે. બીજું પદ આપણું કયું છે? કેપિટલ વાળું પદ છે. આ કેપિટલ વાળું 100મું પદ છે, તો એના માટે આપણે લખીશું આ a પ્લસ 99d એ કેપિટલમાં લખીશું, બરાબર. તો a પ્લસ 99d બરાબર કેટલા આવશે? 100. કેમ કે સામાન્ય તફાવત બંનેનો 100 માં પદનો તફાવત, આ બંને શ્રેણીનો, તેમના એટલે બંને શ્રેણીનો 100 માં પદનો તફાવત કેટલો છે? 100. તો મેં આ એક સ્મોલ શ્રેણી જે લીધી, એ સ્મોલ વાળી, એ અને કેપિટલ શ્રેણી જે લીધી, એનું 100મું પદ, બંનેનો તફાવત કેટલો લખ્યો? 100. અને એના સૂત્ર લખ્યા, એનું સ્મોલ, એનું સૂત્ર સ્મોલ થી લખ્યું, ને કેપિટલનું સૂત્ર કેપિટલ થી લખ્યું. હવે આપણે કાઉન્સ છોડીએ આ બીજા પદ કેપિટલ વાળું, તો a પ્લસ છે, તો એ થઈ જશે માઇનસ, માઇનસ કેપિટલ A, અને માઇનસ 99d બરાબર કેટલા આવશે? 100. હવે આમાં તમે જોશો કે કંઈક વસ્તુ ઉડી જાય એવું છે. શું ઉડી જાય છે? પ્લસ 99 માઇનસ 99, કારણ કે તફાવત તો સરખો જ છે, ને એ તફાવત કયો છે? d સરખા છે, પરંતુ a અને કેપિટલ A, સ્મોલ a અને કેપિટલ A એ કટ થશે નહીં, એ ઉડશે નહીં, કારણ કે બંને અલગ અલગ છે. એક સ્મોલ છે ને એક કેપિટલ છે, એટલે આપણને a અને સ્મોલ a માઇનસ કેપિટલ A એની કિંમત મળી, એ કેટલી મળી? 100. આ આપણું સમીકરણ 1. સમીકરણ 1. હવે આપણે 1000માં પદનો તફાવત શોધવાનો છે. શું શોધવાનું છે? 1000માં પદનો તફાવત. તો ગભરાવાની જરૂર નથી, આપણને 1000માં પદનું સૂત્ર આવડવું જોઈએ. 1000માં પદનું સૂત્ર શું આવશે? a પ્લસ 999d 999d. એવી જ રીતે કેપિટલ A 1000 કે કેપિટલ A વાળી શ્રેણીનું પણ 1000મું પદ આવશે, તો એનું સૂત્ર શું આવશે? કેપિટલ A માઇનસ 999d, કેપિટલમાં A આવશે, 999d, એ d બંનેમાં સમાન જ છે, એટલે d સ્મોલમાં જ આવશે. d કયો આવશે? સ્મોલમાં જ આવશે. હા, a પ્લસ
999D બરાબર છે. આ એ શ્રેણીનું પદ છે, સ્મોલ શ્રેણીનું, આ કેપિટલ શ્રેણીનું. હવે આ બંને વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે. તો આપણે સ્મોલ નું લખીએ માઇનસ કેપિટલ નું લખીએ, જે આપણે શોધવાનું છે એનો તફાવત. હવે આપણે આમાં લખીશું એનું સૂત્ર સ્મોલ a પ્લસ 999D માઇનસ કેપિટલ A કૌંસમાં લખીશું પ્લસ 999D, અને કૌંસ છોડીશું એટલે કૌંસની અંદરના બધા ચિહ્ન માઇનસ થશે. જેમ કે a છે કૌંસની અંદર પ્લસ છે, 999D એ પણ પ્લસ છે, તો એ થશે માઇનસ. તો a પ્લસ 999D માઇનસ a માઇનસ થઈ ગયું, અને આ પણ 999D એ પણ માઇનસ થઈ ગયું. તો હવે કટ કયું થશે? 999D 999D એ કટ થયું. આપણને જે તફાવત મળ્યો એ તફાવત છે સ્મોલ a માઇનસ કેપિટલ A. હવે સ્મોલ a અને માઇનસ કેપિટલ A ની કિંમત આપણે પહેલા જ શોધી છે. શું છે એની કિંમત? 100. એટલે આ હજારમાં પદનો તફાવત પણ કેટલો આવશે? 100. અહીંયા લખવાનું સમીકરણ 1 મુજબ. સમીકરણ 1 મુજબ. તો આ રીતે આ દાખલો ગણાશે. જો કોઈ સ્ટાન્ડર્ડ ના વિદ્યાર્થીઓ હોય તો સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આ ઇમ્પોર્ટન્ટ દાખલો બની શકે છે. દાખલો ઘણો ઈઝી છે, બરાબર? તમે એકવાર ધ્યાનથી સમજશો તો એકદમ ઈઝી છે આ દાખલો. ચાલો જોઈએ પ્રશ્ન 13. પ્રશ્ન 13 માં 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય થાય? સૌથી પહેલા કમેન્ટ કરો કે 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય અને ક્યાં પૂરી થાય? 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થશે? 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થશે? 100 થી. હા, તો સૌથી પહેલા આપણે એ લખીશું 3 અંકની સંખ્યા. 3 અંકની સંખ્યા. 3 અંકની સંખ્યા ચાલુ થશે 100 થી. 100, 101, બરાબર, અને 999 સુધી ચાલશે. 1000 તો પછી 4 અંકની સંખ્યા થઈ જશે, અને 99 એ 2 અંકની સંખ્યા થઈ જશે. તો 3 અંકની નાનામાં નાની સંખ્યા છે એ છે 100, અને મોટામાં મોટી સંખ્યા છે એ છે 999. હવે આ આપણી શ્રેણી નથી. આપણી શ્રેણી એ છે જે 7 વડે વિભાજ્ય હોય. 7 વડે વિભાજ્ય હોય અને 3 અંકની સંખ્યા હોય. તો આપણે સૌથી પહેલા 100 છે. શું આપણે 100 ને 7 વડે ભાગી શકીએ છીએ? હા, 7 × 7 તો કેટલા આવશે? 3, અને બીજા આવશે 4, સોરી 0, બરાબર, અને 7 ચોક 28, એટલે બચ્યા કેટલા? 2 બચ્યા ને. એટલે 100 ને તો આપણે ભાગી શકતા નથી. 101 અહીંયા શ્રેષ્ઠ જે બચ્યો છે એને તમે જો તમારી સંખ્યામાં ઉમેરી દો, જેમ કે મેં આ 100 નું 102 કરી દઉં, 102 કરી દઉં, બરાબર, તો નીચે ઉતરશે શું? આ 3 બચ્ચા, નીચે ઉતરશે શું? 2, બરાબર. બે માઇનસ કરવા પડશે ને આપણે. અત્યારે આપણો કેટલા બચે છે? 30 આવે છે ને. હા, એટલે 32, 7 ચોક 28, 102 થી પણ નહીં થશે. આપણે એમાં 7 ઉમેરવા પડશે. 100, 1 મિનિટ. ઓકે, આ રીતે થશે. સૌથી પહેલા ભાગાકાર કરી લો તમે. 100 નો ભાગાકાર કરી લો. 7 × 7 બચ્યા કેટલા? 3 અને 0. 7 ચોક 28, શેષ આવ્યો 2. એટલે તમે જો 100 માંથી -2 કરો તો 98 મળે. આ 98 100% 100 થી ભગાતા હશે, બરાબર. પણ આપણને જોઈએ 3 અંકની સંખ્યા, તો 3 અંકની સંખ્યા માટે આમાં બીજા 7 ઉમેરી દો. 7 ઉમેરીએ તો આપણને સંખ્યા મળશે કઈ? 105. એટલે અહીંયા આપણે જો 105 લખીએ, 105 લખીએ, 105 થી ભાગાકાર કરીએ 105 થી, તો થશે જેમ કે 7 × 7 તો 3, અને ઉપરથી ઉતાર્યા 5, 7 પંચા 35, તો 0, 0. એટલે પહેલી સંખ્યા જે આપણને વિભાજ્ય મળે એ સંખ્યા આ 3 અંકની સંખ્યામાંથી કઈ છે? 105. એટલે આપણી શ્રેણી જે બનશે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાની શ્રેણી. એમાં આપણને પ્રથમ પદ મળી ગયું એ છે 105. ત્યાર પછી એમાં બીજા 7 ઉમેરો, કેટલા આવશે? 112. ત્યાર પછી 119, હવે આપણે અંતિમ પદ શોધવાનું છે. તો અંતિમ પદ આવે છે 999,
999 ને તમે 7 વડે ભાગાકાર કરો તો 7 એકુ 7 બચ્યા 2 અને 9, 7 ચોક 28 બચ્યા 1 અને 9, અને 7 દુ 14 બચ્યા શેષ કેટલા 5, 5 શેષ બચ્યા ને. તો 999 માંથી તમારે 999 માંથી 5 માઇનસ કરી દો. 5 માઇનસ કરશો તો શું આવશે 994. હવે 994 નો 7 વડે વિભાજ્ય થાય છે કે નહીં ભાગાકાર કરીને ચેક કરી લો. 7 એકુ 7 શું આવશે 2 અને ઉપરથી ઉતાર્યા 9, 7 ચોક 28 બચ્યા 1 અને 4, અને 7 દુ 14, 142 આવે. એટલે છેલ્લી સંખ્યા 994 છે. છેલ્લી સંખ્યા 994 છે જે 7 વડે વિભાજ્ય થાય. અને ત્યાર પછી બીજી કોઈ પણ 3 અંકની એવી સંખ્યા આવતી નથી ત્યાર પછીની 794 પછીની જે 7 વડે વિભાજ્ય હોય. એટલે આપણું અંતિમ પદ એ આવશે 994. શું આવશે 994. એટલે આ આપણું આવ્યું 994 અંતિમ પદ. હવે આ અંતિમ પદ કયા નંબરનું છે એ આપણે શોધવું પડશે ને, કારણ કે સંખ્યા શોધવી હોય તો તમને મેં એવું કહ્યું કે 120 સુધીની સંખ્યા કેટલી આવે જે 3 અંકની હોય ને 7 વડે વિભાજ્ય હોય તો તમે 105, 112 અને 119 3 કહી શકો. પરંતુ અહીંયા આપણે એવું શોધવાનું છે કે 994 સુધી એટલે કે 1000 સુધીમાં બરાબર 100 થી લઈને 999 ની અંદર 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી છે. તો એ શોધવા માટે આપણને છેલ્લું પદ મળી ગયું પણ કઈ સંખ્યા છે એ ખબર નથી. તો સૌથી પહેલા આપણે એ શોધીએ. એ આપણને મળ્યું 105. એ શું મળ્યું 105. તો એ ની કિંમત છે 105. તફાવત તો આપણને ખબર જ છે 7 વડે વિભાજ્ય એટલે તફાવત આવશે 7. તફાવત કેટલો આવશે 7. એ એન ની કિંમત 994. એ એન ની કિંમત 994. અને એન આપણે શોધવાના છે કે કેટલા પદો હશે. તો આપણે સૂત્ર મૂકીએ એન નું. an બરાબર a plus n minus 1 into d. an ની કિંમત શું આવશે 994. a ની કિંમત 105. n minus 1 n શોધવાના છે. d ની કિંમત આવશે 7. 994 માંથી 105 ને આપણે માઇનસ કરવાના છે તો આપણને મળશે n minus 1 અને એના સાથે ગુણાકાર 7 એની કિંમત. હવે 105 જો આપણે માઇનસ કરીએ 994 માંથી તો શું આવશે. સૌથી પહેલા 994 છે તો 100 માઇનસ કરી દો એટલે 894, અને 894 માંથી 5 માઇનસ કરો એટલે 879 બરાબર n minus 1 અને 7 વડે ગુણાકાર. હવે આ 7 ગુણાકારમાં છે તો એને લાવી દો ભાગાકારમાં. ક્યાં લાવી દેવાના છે ભાગાકારમાં. બરાબર મળશે આપણને n minus 1. 889 એને 7 વડે આપણે ભાગાકાર કરીએ. 7 એકુ 7 બચ્યા 1 8, 7 દુ 14 બચ્યા 4 અને 9 અને 7 7 49 એટલે 127 આવે. 127 બરાબર n minus 1. એક પ્લસ કરી દો 127 માં પ્લસ 1 બરાબર n. n ની કિંમત આવશે 128. આન્સર સ્ટેટમેન્ટ એક લખવાનું જેમાં નીચે તમારે લખવાનું કે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી કુલ 128 સંખ્યા હશે. ચાલો જોઈએ હવે 14મો પ્રશ્ન. 14મા પ્રશ્નમાં પણ એવો જ પ્રશ્ન છે. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે. બરાબર. તો 4 ના ગુણિત માટે તમને 4 નો ઘડિયો આવડતો જ હશે. 4 એકુ 4, 4 દુ 8. પણ 1 અને જે 4 અને 8 જે છે એ 10 માં આવતા નથી. એટલે 4 તારી 12, 4 તારી 12 એ 12 આપણા આવે છે. તો આપણે 10 અને પહેલા શ્રેણી બનાવીશું. 10 અને 250 વચ્ચે 4 ના ગુણિતની શ્રેણી. હવે એ શ્રેણીમાં સૌ પ્રથમ પદ હશે એ 12 હશે. કારણ કે 4 એકુ 4 કરો તો એ 10 ની અંદર આવતી નથી. 4 દુ 8 એ પણ 10 માં આવતા નથી. 4 તારી 12 તો આ આપણા 10 પછીની સંખ્યા છે. 10 પછીની સંખ્યા છે. આ 10 ની અંદરની સંખ્યા છે જે આપણે લેવાની નથી કારણ કે આપણને 10 અને 250 વચ્ચેની કીધી છે. હવે 250 એ આપણી છેલ્લી સંખ્યા છે. શું 250 4 વડે વિભાજ્ય છે તે જોઈએ. તો 4 છંગ 24 બચે કેટલા 10, 4 દુ 8, શેષ કેટલો બચે છે 2. બરાબર. એટલે આપણે આ સંખ્યામાં 250 માંથી 2 માઇનસ કરી નાખીએ શેષ તો આપણને મળશે 248. તો 248 નો જો આપણે ભાગાકાર કરીએ 4 વડે
તો 6 ચોક 24, ઉતાર્યા કેટલા 8 અને 4 2 8 એટલે 62 જવાબ આવે. એટલે 248 આપણું અંતિમ પદ હશે. અંતિમ પદ કયું હશે? 248. તો 12 માં 4 ઉમેરો તો બોલો 16, 16 માં 4 ઉમેરો તો 20. આ આપણી શ્રેણી અને છેલ્લું પદ છે 248. છેલ્લું પદ છે 248. હવે 4 ના ગુણિત આની અંદર કેટલા હશે? તો આપણે અહીંયા 20 સુધીમાં 3 ગુણિત મળે છે. 1 2 ને 3, 10 થી ચાલુ થાય પણ 20 સુધીમાં 3 મળે છે આપણને. પણ 250 સુધીમાં કેટલા મળે એ ખબર નથી. એટલે આપણને એ ખબર છે 12, ડી ખબર છે 4 અને an એ ખબર છે 248. n આપણે શોધવાના છે. an નું સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની કિંમત 248, a ની કિંમત 12, n માઇનસ 1 અને d ની કિંમત 4. 248 માંથી 12 ને માઇનસ કરો, તમને મળશે n માઇનસ 1 અને 4 ના ગુણાકારની કિંમત 236 મળશે. 48 માંથી 12 માઇનસ કરો તો કેટલા આવશે? 236 બરાબર n માઇનસ 1 અને 4 ગુણાકારમાં છે. હવે 4 ગુણાકારમાં છે આવશે અહીંયા ભાગાકારમાં. તો 236 ભાગ્યા 4 બરાબર n માઇનસ 1. ગુણાકાર કરો 236 ભાગ્યા 4 નો 4 પંચા 20, 0 3 અને 6 પછી 4 9 36. શું જવાબ આવ્યો? 59. 59 59 બરાબર n માઇનસ 1. તો 59 વત્તા 1 બરાબર n. બરાબર. તો n ની કિંમત શું આવશે? 60. n ની કિંમત શું આવશે? 60. એટલે કે જો આપણે 10 થી 250 ની વચ્ચે 4 ગુણિતો જો ગણવા જઈએ તો આપણે બધા ગણવા પડે. જેમ કે બધા લખવા પડે. 248 સુધી 4 4 4 ઉમેરતા જઈને લખવા પડે ને ગણવા પડે. પછી કે 1 2 3 4 5 6 7 8 એવી રીતે ગણવા પડે. પરંતુ જો આપણને સમાંતર શ્રેણીનું આ સૂત્ર આવડતું હોય an વાળું, તો એનાથી આપણે આ સીધી ગણતરી કરી શકીએ કે આ 248 સુધીમાં 10 અને 250 ની વચ્ચે 60 સંખ્યા એવી આવશે જે 4 ના ગુણિત હશે. ચલો 15મો પ્રશ્ન. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 અને 3 10 17 ના પદ સમાન થાય? હવે આના માટે આપણે સૌથી પહેલા બંને શ્રેણી લખી લઈએ અને એનું nમું પદ શોધીએ. શું શોધીએ? nમું પદ. તો a ની કિંમત છે 63, d શ્રેણી જે છે તે અહીંયા લખી દઈએ 63 65 અને 67. આ શ્રેણી છે. એમાં a ની કિંમત છે 63, d કેટલા છે? તો 65 અને 63 વચ્ચેનો ગેપ છે 2 નો પ્લસ 2 નો એટલે આપણે 2. અને આપણે આમાં શોધવાનું છે a nમું પદ. કયું પદ શોધવાનું છે? a nમું પદ. તો a nમું પદ એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. a nમું પદ જ આપણે શોધવાનું છે. તો a ની કિંમત આપણે લખીએ 63, n માઇનસ 1 અને d ની કિંમત છે 2 એટલે 63. હવે આ બે સંખ્યાનો આ બે નો આ બંને સાથે ગુણાકાર કરી દેવાનો એટલે આપણને મળશે 2n માઇનસ 2. તો આ a n નું પહેલી શ્રેણીનું આપણને સૂત્ર મળ્યું. એ સૂત્ર આવશે 63 માંથી 2 માઇનસ કરો 61 પ્લસ 2n. 61 વત્તા 2n આ આપણને સૂત્ર મળ્યું. બીજી શ્રેણી છે 3 10 17. એમાં પહેલું પદ છે 3 અને d છે 7. 10 માંથી 3 માઇનસ કરો કેટલા આવશે? 7. એનું પણ આપણે a n મું પદ શોધીએ. એમાં પણ આપણે a n મું પદ શોધીએ. તો a n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. a n જે આપણે શોધવાના છે એની કિંમત 3 છે. n માઇનસ 1 એ પણ શોધવાનું છે અને d ની કિંમત 7 છે. તો 3 વત્તા 7n વત્તા 7n ઓછા 7 ઓછા 7 અને વત્તા 4 જ્યારે પ્લસ માઇનસ થશે તો બચશે 7n અને આ બંને વચ્ચેનો ડિફરન્સ આવશે એ -4. આ આપણને બીજી શ્રેણીનું આપણને સૂત્ર મળ્યું 7n ઓછા 4. હવે જ્યારે આપણે આ બે સૂત્રને સરખાવીશું તો આપણને પદ મળશે. કારણ કે બંને પદ સમાન થાય તો n કયું પદ બંનેનું સમાન થાય? તો એના માટે આપણને જે સૂત્ર મળ્યું એ પહેલી શ્રેણીનું સૂત્ર an એને આપણે an1 કહી દઈએ. an1 લઈએ, an2 લઈએ. તો an1 અને an2 an1 ઇક્વલ ટુ an2. an1 ની કિંમત છે એ આ સૂત્ર મુજબ આવશે 61 વત્તા 2n. 61 વત્તા 2n અને આની કિંમત હતી 7n ઓછા 4. an2 ની 7n ઓછા 4.
હવે આપણે એને સોલ્વ કરીએ તો n સરખી બાજુ લઈ આવીએ. જેમ કે 7n અહીંયા છે, આ 2n પ્લસ છે, જમણી બાજુ જાય તો 2n માઇનસ થઈ જાય, અને 61 છે, આ 4 ઓછા 4 છે, આ બાજુ આવે ડાબી બાજુ તો એ પ્લસ થઈ જાય. 61 અને 4 65 બરાબર 7 માંથી 2 માઇનસ કરો 5n, એટલે 65 ભાગ્યા 5 બરાબર n. n બરાબર આવશે 13 પંચા 65, એટલે n આવશે 13 બરાબર. એટલે તમે 13મું પદ આ બંને શ્રેણીમાંથી કોઈનું પણ શોધો, આ શ્રેણીનું શોધો કે આ શ્રેણીનું શોધો, બંનેનું 13મું પદ એક સરખું જ હશે. કયું હશે? એક સમાન જ હશે બરાબર. તમારે ચેક કરવું હોય તો અહીંયા 61 વત્તા 2 અહીંયા મૂકી દો 13, 13 દુ 26 અને 61 સરવાળો કરો, શું જવાબ આવશે? 87. હવે એવી જ રીતે 7n એમાં પણ 13 લઈ લો, ઓછા 4 કરો, 13 સત્તા 91 માઇનસ 4 કરો, શું આવે? 87 બરાબર છે. એટલે 13મું પદ બંને શ્રેણીનું સરખું જ હશે બરાબર. તો બે શ્રેણીનું 13મા પદ મતલબ કોઈ પણ n પદ સમાન હોય તો આ રીતે આપણે શોધી શકીએ. સૌથી પહેલા બંનેનું an મું પદ શોધવાનું અને બંનેનું an મું પદને આપણે સરખાવવાનું, એટલે આપણને સંખ્યા મળશે. એ સંખ્યા જે મળે એ નંબરનું પદ બંને સમાન હશે. 16મો પ્રશ્ન, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધુ હોય. તો પહેલા ત્રીજું પદ આપણું જે છે એ 16, ત્રીજું પદ કયું છે? 16, અને સાતમું પદ એટલે A7 એ પાંચમા પદ કરતા, પાંચમું પદ એટલે A5 વત્તા 12 વધુ હોય, એના કરતા 12 વધુ હોય. આવી સમાંતર શ્રેણી આપણે શોધવાની છે. ઓકે, સૌથી પહેલા આપણે એનું સૂત્ર બનાવીએ તો A3 નું સૂત્ર શું આવશે? A + 2D બરાબર 16, અને અહીંયા આપણે જો ડિફરન્સ એનો લઈએ તો આપણને ડિફરન્સ મળશે A7 - A5 બરાબર આવશે 12. A7 - A5 બરાબર 12, અને A7 નું સૂત્ર શું આવે? તો A + 6D. A7 નું સૂત્ર શું આવે? A + 6D માઇનસ આ માઇનસ આપણે જે અહીંયા સૂત્રને લખીએ છીએ એમાં A + 4D. A5 નું સૂત્ર શું હશે? A + 4D બરાબર 12. હવે આપણે A + 6D આ કૌંસની બહાર માઇનસ છે, જો આપણે ચિહ્ન છોડીએ તો બધા કૌંસ છોડીએ તો ચિહ્ન બદલાઈ જાય. તો -A - 4D બરાબર 12. A પ્લસ અને માઇનસ એ કેન્સલ, 6D - 4D, 6D - 4D બરાબર 12. 6 માંથી 4D માઇનસ કરો, કેટલા D આવે? 2D બરાબર 12. તો D બરાબર આવશે 12 ભાગ્યા 2, એટલે D ની કિંમત આવશે 6. તો આપણને સામાન્ય તફાવત આ બે આના પરથી જ મળી જાય. સામાન્ય તફાવત આના પરથી જ મળી જાય. હવે આપણને જોઈએ પ્રથમ પદ, તો પ્રથમ પદ માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તેમાં આપણે D ની કિંમત લખીએ. A + 2, D ની કિંમત શું આવી આપણી? 6 બરાબર 16. A 6 દુ 12 બરાબર 16. તો A આવશે 16 - 12, પ્લસ 12 છે તો -12. A બરાબર આવશે 4. તો આપણને પ્રથમ પદ મળી ગયું, તફાવત મળી ગયો. સમાંતર શ્રેણી શું હશે? સમાંતર શ્રેણી શું હશે? પ્રથમ પદ 4, એમાં ઉમેરો 6, 6 ઉમેરો કેટલા થશે? 10. 4 માં 6 ઉમેરો તો 10, 10 માં 6 ઉમેરો તો 16, 16 માં 6 ઉમેરો તો 22. આ આપણી સમાંતર શ્રેણી હશે. આન્સરમાં લખવાનું કે માંગેલ શ્રેણી નીચે મુજબની થશે: 4, 10, 16, 22. ઓકે, ચાલો જોઈએ 17મો પ્રશ્ન. સમાંતર શ્રેણી આપી છે 3, 8, 13 અને 253. એ અંતિમ પદ છે. તો તેનો છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી 20મું પદ આપણે શોધવાનું છે. તો છેલ્લેથી 20મું પદ શોધવા માટે પહેલા છેલ્લું પદ તો ખબર હોવી જોઈએ ને. આપણને છેલ્લું પદ ખબર હોવી જોઈએ. આ છેલ્લું પદ ખબર છે, પણ છેલ્લા પદ કયા નંબરનું છે એ ખબર નથી. એટલે આપણને એ ખબર હોવી જોઈએ કે છેલ્લું પદ કયા નંબરનું છે. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? અંતિમ પદ જે આપણને આપ્યું છે 253, એ કયા નંબરનું છે. તો A ની કિંમત આવશે એમાં 3, D ની કિંમત આવશે 8 - 3 કરો કેટલા આવશે? 5. અને આપણી પાસે AN 253 છે અને n આપણે શોધવાના છે. n આપણે શોધવાના છે. n એટલે અંતિમ પદ આ 253 માટેનું શોધવાનું છે. 253 અંતિમ પદ છે, પણ કયા નંબરનું છે એ ખબર નથી. પછી જ આપણે એમાંથી છેલ્લેથી 20મું માઇનસ કરી શકાય ને. ઓકે, તો AN બરાબર A + n - 1 ઇન્ટુ D. AN ની કિંમત 253, A ની કિંમત 3, n - 1, D ની કિંમત શું આવશે? 5.
253 માંથી 3 માઇનસ કરો, ડાબી બાજુ આવી જાય એટલે માઇનસ, n માઇનસ 1 અને 5 નો એની સાથે ગુણાકાર, 250 બરાબર n માઇનસ 1 અને 5. હવે 5 ગુણાકારમાં છે તો એને લાવો ભાગાકારમાં, તો n માઇનસ 1 શું આવશે? 25 પંચા 5 પંચા 25, તો 5 આવી ગયા અહીંયા અને આ 0 ને કટ કરીએ એટલે 50, તો 50 બરાબર n માઇનસ 1. તો n કયા આવશે? 50 વત્તા 1 બરાબર n, n આવશે આપણું 50, સોરી 51, હા n આવશે આપણું 51, n આવશે 51. એટલે 51મું પદ જે છે એ આ 253 નું છે, 253 છે કે 253 એ 51મું પદ છે. હવે છેલ્લેથી તમારે 20મું પદ કરવાનું છે, તો છેલ્લેથી 20મું એટલે તમારે સૌથી પહેલા તો આવું કરવું પડે કે 50મું પદ બરાબર, 51મું પદ, 50મું પદ, ત્યાર પછી 49મું પદ, આવું કરવું પડે બરાબર. હવે માની લો કે મેં તમને પૂછું છું છેલ્લેથી ત્રીજું પદ, તો તમે મને અહીંયાથી સીધું કહી દેશો કે પહેલું, બીજું અને ત્રીજું, એટલે 49મું પદ આવે છેલ્લેથી ત્રીજું બરાબર. જો મારે છેલ્લેથી ત્રીજું પદ માઇનસ કરવું હોય તો 51 માઇનસ 3 કરું તો કેટલા આવે? 48 આવે. 51 માઇનસ 3 કરું તો 48 આવે. પણ મેં ગણતરી કરું આ પહેલું, છેલ્લેથી આ છેલ્લું બરાબર, છેલ્લેથી આપણે પહેલું, બીજું ને ત્રીજું, તો છેલ્લેથી ત્રીજું તો કયું આવે? 49 આવે. અહીંયા 3 માઇનસ કરું તો 48 આવે. તો આપણે શું કરવાનું? +1 કરી દેવાના બરાબર. તો આપણને જોઈએ છે કયું પદ જોઈએ? છેલ્લેથી 20મું ને, છેલ્લેથી 20મું પદ માટે માઇનસ કરવાના, તો આવશે કેટલા? 31. 31 +1 કરી દો. +1 નો નિયમ તમારે આ યાદ રાખવો પડશે, એટલે 32મું પદ આવે. કયું પદ આવે? હા, આ રીતે ગણવા જાવ તો તમારે છેલ્લેથી બધા ગણવા પડે 20 સુધી, તો 32મું પદ આવે. એટલે +1 નો નિયમ તમારે યાદ રાખવાનો જ્યારે બી છેલ્લેથી તમને પદ શોધવા કીધું હોય ત્યારે. ઓકે, ચાલો તો હવે 32મું આપણે કરીશું. અહીંયા લખીએ કે છેલ્લેથી 20મું પદ એ 31મું સોરી એ 32મું પદ, હા શું? હા તો આવશે ને, હજુ પદ હજુ આવશે, હજુ પદ આવ્યું નથી. આપણે એ 32મું પદ આપણે શોધીએ છીએ ને છેલ્લેથી 20મું પદ જે છે એ 32 નો જવાબ હજુ આવશે. એ 32મું પદ છે માટે એ 32 એનું સૂત્ર શું આવશે? a + 31d, a + 31d. a ની કિંમત શું છે? 3 + 31 અને d ની કિંમત શું છે? 6 5. ઓકે 5 3 5 * 5 ને 5 ને 3 5 તારી 15, 155 155 ને 3 158. એટલે છેલ્લેથી 20મું પદ એ 32મું પદ હશે ને 32મા પદની કિંમત 158 થશે. ઓકે, 18મો પ્રશ્ન. સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો આપ્યો છે. તો ચોથું પદ એટલે a4 વત્તા 8મું પદ એટલે a8, એનો સરવાળો છે 24. અને બીજું કે છઠ્ઠું પદ તો a6 અને 10મું પદ એટલે a10, એ બંનેનો સરવાળો આપ્યો છે 44. એ બંનેનો સરવાળો આપ્યો છે 44. આ બંને પરથી બે સમીકરણ બનશે. a4 નું સૂત્ર શું આવશે? a4 નું સૂત્ર a + 3d વત્તા a8 નું સૂત્ર a + 7d બરાબર 24. તો a કેટલા થયા? 1 અને 1 2a થયા, 1 અને આ બીજો 1 2a થયા. હવે આ 3d અને 7d કેટલા d થશે? 10d બરાબર 24 બરાબર. આ સમીકરણ બન્યું. સમીકરણને ઓર નાનું કરી દઈએ આપણે, 2 થી ભાગી કાઢીએ તો a + 5d બરાબર 12. બધા 2 થી ભગાય તો નાનું સમીકરણ થઈ ગયું. આ સમીકરણને આપણે કહીએ 1. ત્યાર પછી કરીશું આપણે લોપ બરાબર. હા, હવે બીજું જે આપણને સ્ટેટમેન્ટ આપ્યું છે એના પરથી આપણે છઠ્ઠું પદ અને 10મું પદ એ બંનેનો સરવાળો 44 થાય. તો છઠ્ઠું પદ આવશે એટલે a + 5d, a + 5d અને 10મું પદ a + 9d બરાબર 44. હવે આમાં પણ a અને a કેટલા a થયા? 2a, 2a થયા. 9 અને 5 કેટલા થશે? 14d બરાબર 44. એને પણ બંને બધા 2 થી ભગાય એવું છે તો નાનું કરી નાખીએ સમીકરણ. તો a વત્તા 14 ને 2 વડે ભાગો તો 7d અને આને આવશે 22. તો આપણને સમીકરણ મળ્યું બીજું. હવે આપણે કરવાનું છે સમીકરણ 1 અને 2 નો લોપ. તો સમીકરણ 1 અને 2 નો લોપ કરતા 1 અને
2 નો લોપ કરતા સમીકરણ 1 શું છે? a plus 5d a plus 5d equal to 12 ને આમાં a plus 7d બરાબર 22 લોપ કરીએ તો માઇનસ માઇનસ અને અહીંયા પણ આવશે માઇનસ એ કેન્સલ 7 માંથી 5d માઇનસ કરો તો મોટી સંખ્યા 7 છે એટલે માઇનસ નું ચિહ્ન અને 2d એનો આન્સર. હવે 22 માંથી 12 માઇનસ કરો તો આવે માઇનસ 10 બરાબર. d ની કિંમત આવશે માઇનસ 10 ભાગ્યા માઇનસ 2 d ની કિંમત આવશે 5 d ની કિંમત આવશે 5. હવે આ કોઈ પણ એક સમીકરણ 1 કે સમીકરણ 2 માં તમે આ d ની કિંમત મૂકો એટલે મળશે a. સમીકરણ 1 માં d બરાબર 5 મૂકતા a plus 5d equal to 12 એ આપણે શોધવાનો છે. d આપણને હમણાં જ મળ્યા કેટલા 5 બરાબર 12 5 પંચા 25 25 બરાબર 12 તો a આવશે 12 માઇનસ 25 એટલે a આવશે માઇનસ 13. એ શું આવશે માઇનસ 13. હવે સમાંતર શ્રેણી આપણે શોધવાની છે. હા, સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. તો પ્રથમ 3 પદ માટે સમાંતર શ્રેણી પહેલું પદ આવશે 13. 13 માં 5 ઉમેરો કેટલા આવશે માઇનસ 8. કેટલા આવશે માઇનસ 8. માઇનસ 8 માં બીજા 5 ઉમેરો માઇનસ 3. બાદ કરવાના પણ માઇનસ માઇનસ થાય પ્લસ બરાબર, કેમ કે સરવાળો છે. જો આપણે પહેલું પદ છે 13 બરાબર. હવે બીજું પદમાં શું આવશે a plus d આવશે ને. હવે જ્યારે બીજું પદ 8 આવે તો કેવી રીતે આવે એ જોજો. 13 માઇનસ 13 છે પણ પ્લસ કેટલા છે 5. હવે શું થાય બાદ બાકી થાય ને, ઓછા વત્તા ઓછા થાય તો ઓછા કરીએ 13 માંથી 5 ઓછા કરીએ તો કેટલા આવે 8 અને સંખ્યા આવે મોટી બરાબર. તો આ જ રીતે તમારો 3 પણ જવાબ આવશે -3. આ આપણા પ્રથમ 3 પદ આપણે સમાંતર શ્રેણીના શોધ્યા. ચાલો પ્રશ્ન 19. સુબ્બારાવે 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કરેલું. 5000 રૂપિયા એમને પગાર મળતો હતો 1995 માં. તેમને દર વર્ષે માસિક 200 રૂપિયાનું વેતન વૃદ્ધિ મળે છે. વેતન વૃદ્ધિ મળે છે એ દર વર્ષે એમના 200 રૂપિયા વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન 7000 થશે બરાબર. ચાલો તો એની શ્રેણી માટે એને પગાર અત્યારે મળે છે કેટલો 5000. પહેલા વર્ષે મળે છે 5000 રૂપિયા એટલે 1995 માં પગાર જે મળે છે એ 5000 રૂપિયા. 1996 માં 1996 માં 200 રૂપિયા વધી જાય છે એટલે હવે પગાર મળે છે 5200. ત્યાર પછી આ થયું આ તમારું 95 માં, આ 96 માં અને આ 97 માં. 97 માં એમનો પગાર થઈ જશે 5400. તો 7000 ક્યારે થશે, કયા વર્ષે થશે? 7000 ક્યારે થશે, કયા વર્ષે થશે બરાબર. તો ચાલો જોઈએ. a ની કિંમત આપણી પાસે છે 5000, d ની કિંમત છે આપણી પાસે 200 રૂપિયા. 200 રૂપિયા પગાર વધે છે. an ની કિંમત છે 7000 પણ n ખબર નથી તો an નું સૂત્ર મૂકીએ a plus n minus 1 into d. an ખબર છે 7000, a છે 5000 વત્તા n minus 1 અને d છે 200 રૂપિયા. તો 7000 માંથી આપણે સૌથી પહેલા માઇનસ કરવા પડશે 5000 રૂપિયા. તો n minus 1 અને 200 રૂપિયા. તો અહીંયા બચશે કેટલા 2000 બરાબર. n minus 1 અને 200 રૂપિયા ગુણાકારમાં છે, 200 ને લાવો ભાગાકારમાં બરાબર. n minus 1 2 0 ઉડી જાય, 10 2 20 એટલે 10 જવાબ આવે. તો 10 બરાબર n minus 1 તો 10 વત્તા 1 બરાબર n. તો n આવશે 11 એટલે 11મા વર્ષે, કયા વર્ષે 11મા વર્ષે એનો પગાર 7000 થશે. હવે 11મું વર્ષ એના પછી કેટલું થાય એ તમારે જોવાનું. તો આ પહેલું વર્ષ બરાબર, બીજું ત્રીજું બરાબર. તો 1997 થી 1995 છે. 1995 થી તમારે 11મું વર્ષ ગણો તો 11મું વર્ષ કયું આવશે? જો આ રીતે ગણવું પડશે. 95 96 97 98 99 100 એટલે કે 2000 આવશે બરાબર. 00 પછી 2001 2002 બરાબર, 3 4 2005
તો જો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું ને 11મું, એટલે કે 2005માં 2005માં 7,000 રૂપિયા એમનું વેતન થશે. બરાબર છે? ઓકે. હા, તો 2005માં કયા વર્ષે? 2005માં તેમનું 7,000 રૂપિયા વેતન થશે. ચાલો જોઈએ છેલ્લો દાખલો આપણા આ વિડીયોમાં. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે. પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે. તેના પછી અઠવાડિક બચતમાં એ 1 રૂપિયા ને 75 પૈસા નો વધારો કરે છે. 5 રૂપિયામાં 1 રૂપિયા ને 75 પૈસા આપણે વધારીએ તો થાય 6 રૂપિયા અને 75 પૈસા. કેટલા થાય? હા, 1 રૂપિયા વધારીએ તો 6 રૂપિયા અને 75 પૈસા થાય. ત્યાર પછી પાછા આપણે વધારીએ 6 રૂપિયા અને 75 પૈસા છે, એમાં પાછા 1 રૂપિયા અને 75 પૈસા વધારીએ તો 5 ને 5 10, બરાબર? 5 અહીંયા 1, 8 રૂપિયા ને 50 પૈસા. ત્યાર પછી આવશે 8 રૂપિયા ને 50 પૈસા. આ આપણી શ્રેણી બને, 8 રૂપિયા ને 50 પૈસા. હવે જો n અઠવાડિયે તેની બચત, n અઠવાડિયે કોઈ અઠવાડિયે, જેમ કે આ પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, કોઈ અઠવાડિયાની બચત થઈ જાય છે 20 રૂપિયા ને 75 પૈસા. તો n નું મૂલ્ય કયું હશે? એટલે કયા અઠવાડિયે એની બચત ટોટલ કુલ 20 રૂપિયા ને 75 પૈસા થશે. તો આપણને શ્રેણી મળી ગઈ. એમાં a ની કિંમત કેટલી છે? 5, d છે 1.75, an એ 20.75 અને n કયા અઠવાડિયામાં એ 20 રૂપિયા ને 75 પૈસા થશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીએ. a + n - 1 * d. an આપણી પાસે છે 20.75, a ની કિંમત 5, n - 1 n શોધવાના છે અને d ની કિંમત 1.75. 20.75 - 5 કરીએ અને n - 1 અને 1.75 માઇનસ કરો તો કેટલા આવશે? 15.75 બરાબર n - 1 અને 1.75. 1.75 છે એને આપણે ભાગાકારમાં લઈ લઈએ તો 15.75 ભાગ્યા 1.75 બરાબર n - 1. અહીંયા તમારે જો પોઈન્ટ ને દૂર કરવા હોય તો જો 1575 છેદમાં કેટલા લખવા પડે? 100. એવી જ રીતે જો છેદમાં 175 કરી નાખું 1.75 ના બદલે તો ઉપર 100 લખવા પડે. 100 કેન્સલ થઈ જાય, બરાબર n - 1. 1575 છે અને 175 છે, એ તમારે ભાગાકાર કરવાના છે. તમે કટ પણ કરી શકો 5 વડે, બંનેને 5 વડે ભાગાકાર કરી જો, બરાબર, તો પણ તમને મળી શકે. પહેલા 1575 અને એનો આપણે 5 વડે ભાગાકાર કરી જોઈએ. ચાલો 5 વડે, તો 5 તારી 15, બરાબર. ત્યાર પછી ભાગ નહીં ચાલે એટલે 0, ઉપરથી ઉતરશે 7, 5 એકુ 5 બચ્યા 2, ઉપરથી ઉતર્યા 5, પછી 5025 એટલે 315 આવશે. ભાગ ચાલશે ને? હા, ભાગ ચાલશે એટલે 315. તો 315 ગુણ્યા 5 કરો અને 175 એટલે 5 તારી 15 અને 5 એકુ 35. તો 35 ગુણ્યા 5 બરાબર n - 1. 5 5 ને કટ કરી નાખો. હવે આના અવયવ પાડો. 315 અને 315 ના 7 વડે ભાગાકાર થાય કે નહીં એકવાર જોઈ લઈએ. 315 7, 7 ચોક 28 બચ્યા કેટલા? 3 અને 5, 7 પંચા 35 એટલે 45 ગુણ્યા 7 કરે ત્યારે, અને 35 ના તો 7 વડે પડશે, 5 ગુણ્યા 7, 7 7 કટ થઈ જાય, બરાબર n - 1. અને હવે 45 એટલે જવાબ શું આવશે? 9. 9 બરાબર n - 1. તો 9 વત્તા 1 બરાબર n. n બરાબર આવશે 10. એટલે 10મા અઠવાડિયે એની પાસે બચત હશે એ 20 રૂપિયા અને 75 પૈસા આવશે, બરાબર. કયા અઠવાડિયે? 10મા અઠવાડિયે. તમારે જ્યારે બી આવો મોટો ભાગાકાર હોય ત્યારે એ ચાવી પ્રમાણે તમારે એને અવયવ પાડીને કરી શકો. ડાયરેક્ટ ગુણાકાર ભાગાકાર કરવા જશો તો તકલીફ વધારે પડશે, સમય પણ વધારે લાગશે. એટલે તમારે આ રીતે ગણતરી કરશો, અવયવ પાડી દો તો પણ ચાલશે અને બધા કટ કરી દો તો પણ જવાબ મળી જશે, બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.2 સમાપ્ત થાય છે. 5.1 અને 5.2
બંનેના વિડીયો ડિટેલમાં અહીંયા આપણે ચર્ચા કર્યા છે બરાબર. 5.1 નો વિડીયો જોવા માટે લિંક પણ તમને મળી જશે. હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું નવા ઉદાહરણો સાથે, જે આપણે સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્ર સાથે જોઈશું, અને બીજું 5.3 ના દાખલાઓ પણ આપણે જોઈશું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોમાં પાછા મળીશું. આભાર. થેન્ક યુ.